નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર બંગલો લઈને આવી ગયો છું. 107 વારનો બંગલો છે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં. પહેલાં તો તમે આગળથી એલિવેશન જોઈ શકો છો. જોરદાર એલિવેશન સાથેનો બંગલો છે. આમાં તમને 16.5 બાય 59નો ફ્રન્ટ મળવાનો છે. હવે અંદરથી આપણે વિઝિટ કરી લઈએ. સૌ પ્રથમ એન્ટર થતાં જ સ્ટેરકેસ આગળની સાઈડ રહેવાના છે એન્ડ આ રહેવાનું છે તમારું પાર્કિંગ. પાર્કિંગમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા તમે 2 થી 3 કાર આરામથી પાર્ક કરી શકો છો. સ્પેશિયસ પાર્કિંગ એરિયા રહેવાનો છે અને પાણી માટે ફૂલ સુવિધા રહેવાની છે. 500 ફૂટનો બોર છે એન્ડ એક બેડરૂમ તમને અહીંયા નીચે મળી જશે. એમાં બધી જ ફેસિલિટી છે. અટેચ વોશરૂમ, કિચન અને બેડરૂમની સાઇઝ તમે જોઈ શકો છો. ઉપર પીઓપી કરેલું જોવા મળશે. આખા બંગલોમાં તમને પીઓપી કરેલું જોવા મળી જશે અટેચ વોશરૂમ સાથે. એન્ડ આ રહેવાનું છે એમનું કિચનનું સેટઅપ. આવડું તમને કિચનનું સેટઅપ પણ મળી જવાનું છે. એન્ડ આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ. ટોટલ 4 BHKનો બંગલો છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને પાર્કિંગ અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હમણાં હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ પણ કરાવી દઈશ અને આખા બંગલોમાં પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળશે. અને તમે પાર્કિંગની સ્પેસ પણ જોઈ શકો છો. પાર્કિંગમાં પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા તમને સ્ટેરકેસ મળવાના છે. હવે ચલો હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું અને તમે સ્ટેરકેસમાં ગ્રીલ પર જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ગ્રીલ લગાવેલી છે. આગળનો પોર્ચ છે જ્યાં પણ તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો વેલકમની થીમ લગાવેલી છે. ખૂબ જ સુંદર અને મસ્ત સરસ વાઇબ આપે ને, ગુડ વાઇબ આપે એવી થીમ લગાવેલી છે. એન્ડ આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા. સ્પેશિયસ લિવિંગ એરિયા રહેવાનો છે જેમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે વિથ લાઇટ એન્ડ પીઓપી પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું પીઓપી વર્ક કરેલું છે. આગળની સાઈડ ટીવી યુનિટનું રહેવાનું છે. સામે તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. તો કંઈક લિવિંગ રૂમમાં તમને આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. દેન આગળની સાઈડ તમે આગળ વધશો ને એટલે અહીંયા સ્ટેરકેસ છે, સામે એક બેડરૂમ છે અને કિચન રહેવાનું છે. એટલે ફર્સ્ટ ફ્લોરનો લેઆઉટ કંઈક આ ટાઈપનું તમને મળવાનું છે. આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન અટેચ વોશ એરિયા સાથે. સો વોશ એરિયામાં પણ તમે જોઈ શકો છો સ્પેશિયસ વોશ એરિયા છે. વોશ એરિયામાં સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એની કિચનમાં પણ તમે જોઈ શકો છો સામે કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ આપેલી છે. 2 પ્લેટફોર્મ છે એટલે કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો વોશ બેસિન એરિયા જોવા મળી જશે. એન્ડ આ છે તમારો સેકન્ડ બેડરૂમ અને સેકન્ડ બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અટેચ વોશરૂમ એન્ડ વોર્ડરોબ માટેની સ્પેસ આપેલી છે એન્ડ વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે. પહેલાં તો તમે વોશરૂમની સ્પેસ જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતે આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું છે. સામે તમે વોર્ડરોબમાં ફર્નિચર પણ કરાવી શકો છો અને આમાં પણ તમને ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે. સો ફર્સ્ટ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. કંઈક આ ટાઈપનો લેઆઉટ છે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર જ્યાં બંને સાઈડ 2 બેડરૂમ છે. ચલો બંને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું અને આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં તમે જોઈ શકો છો બિગ વિન્ડો મળી જશે એન્ડ અટેચ વોશરૂમ આવી જશે. ઉપર પીઓપી કરેલું છે. સો આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અટેચનું વોશરૂમ. સ્પેશિયસ વોશરૂમ છે. વોશરૂમની અંદર તમને પ્રોપર સ્પેસ આપેલી છે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો. ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે. એન્ડ અહીંયા જોઈ શકો છો બિગ વિન્ડો આવી જશે એટલે તમને એર વેન્ટિલેશન પ્રોપર મળી રહેશે. અને સ્પેસ જોઈ શકો છો સારી એવી સ્પેસ આપેલી છે તમને બેડરૂમની અંદર પણ. સો આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. માસ્ટર સ્પેસ તમને મળી જશે. દેન આ સામેની સાઈડ તમારો ફોર્થ બેડરૂમ રહેવાનો છે. એ માસ્ટર બેડરૂમ છે. અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ. ઉપર જોઈ શકો છો ઉપર તમને મસ્ત એવું પીઓપી કરેલું જોવા મળી જશે લાઇટિંગ સાથે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે એન્ડ આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. વોશરૂમમાં તમને સારી એવી સ્પેસ આપેલી છે એન્ડ સામે જોઈ શકો છો કે ત્યાં તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો. એન્ડ આ રહેવાની છે તમારી સિટિંગ બાલ્કની. અહીંયા તમે સિટિંગ પણ કરી શકો છો એન્ડ સામેનો વ્યૂ પણ તમને સરસ એવો મળવાનો છે. જોઈ શકો છો એકદમ સારા એવા નેબરહુડમાં આપણો આ બંગલો આવેલો છે.
એન્ડ આ હતો તમારો 4th બેડરૂમ. સ્પેશિયસ બેડરૂમ રહેવાનો છે. સો તમને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હવે હું તમને હમણાં ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને બંગલોની પ્રોપર ડિટેલ આપી દઉં છું. નવું જ કન્સ્ટ્રક્શન છે. સો તમે એકવાર 4th બેડરૂમનો વ્યૂ જોઈ લો. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. આપણે પહોંચી ગયા છે ટેરેસ પર, જ્યાં આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે અને વચમાં પણ તમને એક નાનકડા એવા બેડરૂમ અથવા તમે સ્ટોરેજ રૂમ તરીકે યુઝ કરી શકો છો. આ બેક સાઈડનું ટેરેસ છે, જ્યાં તમને કંઈક આટલી સ્પેસ મળી જશે. હવે હું તમને આગળનું ટેરેસ બતાવી દઉં છું અને પછી બંગલોની બધી જ ડિટેલ આપી દઉં છું. આ રહેવાનું છે આગળનું ટેરેસ અને આજુબાજુનો વ્યૂ પણ તમને જોરદાર એવો મળવાનો છે. અને પ્રાઇમ લોકેશનની અંદર આપણો આ બંગલો આવેલો છે. 107 વારનો બંગલો છે, જેમાં 16x59નો ફ્રન્ટ રહેવાનો છે. 500 ફૂટનો બોર છે. આગળ 30 ફૂટનો રોડ આવશે. પીઓપી લાઇટિંગ સાથે જ આખો બંગલો સેલ કરવાનો છે. હવે લોકેશનની વાત કરું તો મવડી રાણી ચોકની બાજુમાં માધવ પાર્ક રાજકોટમાં આ બંગલો આવેલો છે. અને વધુ ડિટેલ માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.